Hello dear student, you all have a fresh morning. Dear student, in paper number 14, we are started in previous lecture. This name is The Mayor of Casterbridge and the writer is Thomas Hardy. In our last lecture, we discussed our oral summary. That means we are translated that in Gujarati in all stories. Now today we discuss our summary of the novel. Before we start the novel, we introduce our writers about the Thomas Hardy. Thomas Hardy was born in 2nd June 1814 in England. થોમસ હાર્ડીનો જન્મ 2 જૂન 1840ની અંદર ઇંગ્લેન્ડમાં થયો હતો. હી વોઝ અ ઇંગ્લિશ નોવેલિસ્ટ એન્ડ પોએટ. તે એક અંગ્રેજીનો સારો એવો નવલકથાકાર અને કવિ હતો. ઇમ્પોર્ટન્ટ વર્ક, તેના મહત્વની કૃતિઓ છે તે નીચે મુજબની છે. ધી મેયર ઓફ કાસ્ટરબ્રિજ, ફાર ફ્રોમ ધ મેડિંગ ક્રાઉડ, કલેક્ટેડ પોએમ્સ. આ બધી તેમની મહત્વની કૃતિઓ છે. હી વોઝ ડાઇડ ઇન 11 January 1928 in England at 87 year. તેમનું મૃત્યુ 11 જાન્યુઆરી 1928ના રોજ ઇંગ્લેન્ડમાં થયું હતું. તેમના મૃત્યુ સમયે તેઓનો જે સમયગાળો છે, ઉંમર છે, તે 87 વર્ષની હતી. આ સિવાય કહી દઈએ તો કે થોમસ હાર્ડી છે તે વધારે પ્રમાણમાં જે વિક્ટોરિયન સોસાયટી એટલે કે વિક્ટોરિયન જે સમયગાળો હતો ત્યારનો જે સમાજ હતો તેના જે ચોક્કસ પ્રકારના સમસ્યાઓ જે ગ્રામ્ય લાઈફની હતી, ગ્રામ્ય જીવનની જે ચોક્કસ પ્રકારની સમસ્યાઓ હતી તેને તે વધારે લખતા હતા, તેના ઉપર તે વધારે લખતા હતા. ચાલો તો આજે હવે આપણે આપણી સમરી ઉપર આવશું. ધી મેયર ઓફ કાસ્ટરબ્રિજ. તમને આમ તો મેં ગુજરાતીમાં સ્ટોરી કહી દીધી છે એટલે મારા ખ્યાલથી આજે તમને આ સ્ટોરી સમજવામાં વધારે કંઈ ડિફિકલ્ટી રહેશે નહીં. છતાં પણ ખાસ ધ્યાન આપવું, કારણ કે આની અંદર પાત્રોના નામ છે તે ઘણી વખત આપણને ગૂંચવતા હોય છે કે કોનો સંબંધ કોની સાથે છે. ઓકે, લેટ્સ બિગિન. વન્સ ઇન સમર ઇવનિંગ ઇન ધી 19th century, મિશેલ હેન્ચર્ડ. એક વખત ઉનાળાની સાંજે, 19મી સદીની વાત છે, જ્યારે ઉનાળાની સાંજે મિશેલ હેન્ચર્ડ, ખાસ અંડરલાઇન કરી લેજો, નોટ કરતા હોય તો નોટ કરી લેવું કે આ સ્ટોરીનું, આ નવલકથાનું મુખ્ય પાત્ર છે તે છે મિશેલ હેન્ચર્ડ. અને આ મિશેલ હેન્ચર્ડ જે છે તેના પરિવારની જ વાત અહીંયા આ નવલકથાની અંદર કરવામાં આવી છે. The treasurer and Susan, his wife, with a child, started forward the village of Weddon Perrier. તેમની પત્નીનું નામ છે સુસાન અને તેમનું એક બાળક છે. આ ત્રણેય જણા જે છે તે ગામ તરફ એટલે કે વેડન પ્રિયર તરફ વળી જતા હોય છે, તે તરફ આગળ વધે છે. હવે વન્સ અગેન એક વસ્તુ ક્લિયર કરી દઉં કે મિશેલ હેન્ચર્ડ છે તેની પત્નીનું નામ છે સુસાન અને તેની દીકરીનું નામ આગળ આવશે, પણ હું તમને પહેલાંથી કહી દઉં છું, એલિઝાબેથન જેન. બરાબર, તો આ ત્રણ પાત્રો અહીંયા ક્લિયર થાય છે. દે લુક સિમ્પલ ઇન ડ્રેસ એન્ડ પુઅર ઇન અપિયરન્સ. તેઓ દેખાવમાં એકદમ સરળ લાગતા હતા અને થોડા તેમના કપડાં જે છે એકદમ સરળ હતા અને દેખાવમાં થોડા ગરીબ લાગતા હતા. એઝ સૂન એઝ દે રીચ ધ વિલેજ. જ્યારે તેઓ ગામડે પહોંચ્યા એટલે કે ટૂંકમાં જે ગામ હતું નજીકનું ત્યાં પહોંચ્યા ત્યારે they entered the ફર્મિટી ટેન્ટ. ફર્મિટી ટેન્ટ એટલે શું? તો કે જે દારૂ વેચનારનો જે તંબુ હતો, ટૂંકમાં કંઈક હોટલ જેવું હતું, બરાબર, ત્યાં તે લોકો પહોંચ્યા. મિશેલ ગોટ ઓવર ડ્રંક ધેર. મિશેલ એટલે કે આપણો જે મુખ્ય પાત્ર છે મિશેલ હેન્ચર્ડ, તેની વાત કરી છે કે તેણે વધારે પડતું ઓવર એટલે કે વધારે પડતું જે છે એ ડ્રિંકિંગ કરી લીધું હતું. એન્ડ ઓક્શન હિઝ વાઇફ ઇન 5 guineas ટુ અ સેલર. ખૂબ દુઃખની વાત છે કે તેની પત્નીને તેણે
ઓક્શન એટલે કે લીલામી કરી દેવી, વહેંચી દેવી. તેણે પોતાની પત્નીને 5 ગિનીઝ એટલે કે 5 ગિની, ત્યાંનું જે ચલણ છે, ઇંગ્લેન્ડનું ચલણ છે, બરાબર. તો એણે 5 ગિનીની અંદર તેને એક વેચનાર હતો, તેને ટૂંકમાં પોતાની પત્નીને લીલામી કરી નાખી, વેચી નાખી. હિઝ વાઇફ હુ ઇન ધી બિગિનિંગ, તેની પત્ની કે જેણે ટૂંકમાં શરૂઆત કરી, હેડ ટ્રાઈડ ટુ ડિસયુઝ હર હસબન્ડ ફ્રોમ ડુઈંગ સો. તેણે ડિસ્કસ્ડ એટલે કે ટૂંકમાં પતિને સમજાવ્યું, તેણે પોતાના પતિને સમજાવવાની ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ એન્ડ લેટર ઓન ટાઈડ ટુ હી સેન્સલેસ બીકેમ રેડી ટુ ગો વિથ ધ સેલર. પરંતુ પોતાનો પતિ કોઈ સંજોગમાં સમય એટલે કે પોતાનો જે પતિ મિસેલ હેન્ચર્ડ છે તે કોઈ સંજોગમાં સમજે એમ ન હતો, અને તેના કારણે તે અંતે તેને સમજાવી અને થાકીને પછી તે આ જે સેલર છે તેની સાથે જાય છે. ધી નેક્સ્ટ મોર્નિંગ મિસેલ ગોટ અપ ફ્રોમ ધી ફર્મિટી ટેન્ટ. બીજી જ દિવસે સવારે મિશેલ છે તે આ દારૂના નશામાંથી ઉઠે છે અને કેમ ટુ સેન્સ અને ભાનમાં આવે છે ત્યારે હી રિપેન્ટ ફોર હિઝ ફૂલી ઓફ સેલિંગ અવે ધી વાઇફ વિથ અ ડોટર. રિપેન્ટ એટલે કે પસ્તાવો થવો અને ફોલી એટલે કે મૂર્ખતા. પોતે જે મૂર્ખતા ભર્યું કાર્ય કર્યું છે પોતાની પત્ની અને દીકરીને વહેંચીને, તેના માટે તેને પસ્તાવો થાય છે. હી વન્ડર્ડ માઇલ્સ ઓવર માઇલ્સ ઇન સર્ચ ઓફ ધેમ. તેણે વન્ડર્ડ એટલે કે શોધવું, તેણે માઇલને માઇલ એટલે કે કિલોમીટરના કિલોમીટર સુધી તેની પત્ની અને દીકરીને શોધ્યા. હી લુક એન ઓથ ઇન અ ચર્ચ not to take any kind of heavy drink for 21 years to come. ઓથ OATH ઓથ એટલે કે શપથ લેવા, કસમ લીધી. તેણે ચર્ચમાં જઈ અને કસમ લીધી કે હવે આવનારા દિવસોમાં 21 યર્સ એટલે કે 21 વર્ષ સુધી હું ક્યારેય પણ ડ્રિંક એટલે કે આ જે શરાબ કે દારૂ છે તેને હાથ નહીં લગાડું. હી કન્ટિન્યુ હિઝ સર્ચ ફોર સુસાન હિઝ વાઇફ એન્ડ અ ચાઇલ્ડ. તેને પોતાની પત્ની અને પોતાની દીકરી છે તેને શોધવાનું શરૂ જ રાખ્યું. બટ ઇટ વોઝ ઇન વેઇન એટલે કે નિરર્થક, નિષ્ફળ, પણ તે તેમાં નિષ્ફળ રહ્યા. એટ લાસ્ટ ફ્રોમ અ સી પોર્ટ હી ગોટ ધ ઇન્ફોર્મેશન ધેટ ધી સેલર અલોંગ વિથ સુસાન એન્ડ અ ચાઇલ્ડ હેડ લેફ્ટ ફોર કેનેડા. બરાબર. અંતે તેને આ સી પોર્ટ એટલે કે જે દરિયાઈ કિનારો હતો, જે બંદર હતું, ત્યાં એને માહિતી મળી કે જે આ સેલર એટલે કે જે આ વેચનારો વ્યક્તિ છે તે પોતાની પત્ની અને પોતાની બાળકી છે તેને લઈ અને કેનેડા તરફ જતો રહ્યો. નાવ ફીલિંગ હેલ્પલેસ અબાઉટ ધી સિચ્યુએશન. હવે મિશેલ છે તે એકદમ નિરાશ થઈ ગયો કે તેની પાસે કોઈ પણ પ્રકારનો ટૂંકમાં પ્રયત્ન કરવાનું એણે છોડ્યું ન હતું, છતાં પણ અત્યારે તે સાવ નિષ્ક્રિય થઈ ગયો હતો. મિશેલ વેન્ટ ટુ કાસ્ટરબ્રિજ ઇન વેક્સેસ વિથ an idea to settle down there to pass the remaining year of his life. હવે મિશેલે નક્કી કર્યું કે તે પોતે કાસ્ટરબ્રિજ નામનું જે શહેર છે ત્યાં જતો રહેશે અને પોતે ત્યાં જ હવે સેટલ થઈ જશે, ત્યાં જ હવે રહેશે અને આવનારી જિંદગીના વર્ષો છે તે ત્યાં જ હવે વિતાવશે. Susan went to Canada and having stayed there with Newson the sailor. Once again એક સરસ મજાનું પાત્ર છે. અત્યાર સુધી આપણે સેલર કહેતા હતા એટલે કે જે વેચનારો વ્યક્તિ હતો તે. આ સેલરનું નામ છે ન્યુસન. અત્યાર સુધીમાં આપણે ટોટલ 4 કેરેક્ટર આવ્યા. સૌથી પહેલું છે મિશેલ હેન્ચર્ડ, મુખ્ય વ્યક્તિ, તેની પત્ની સુસાન, આ બંનેની દીકરી જે એલિઝાબેથ જેન, અને આ જે સેલર વેચનાર વ્યક્તિ છે તે છે ન્યુસન. ન્યુસન ધ સેલર ફોર અ પ્રીટી લોંગ ટાઈમ કેમ ટુ ઇંગ્લેન્ડ ટુ સેટલ એટ ફોલમથ. આ ન્યુસન જે સેલર છે તે ઘણા સમય સુધી અહીંયા ઇંગ્લેન્ડની અંદર ફ્લેમોથ જે છે સ્થળ છે ત્યાં આગળ સેટલ થયો. હર ડોટર નેમ એલિઝાબેથ જેન, અને તેની પત્નીનું નામ હતું એલિઝાબેથ જેન. વોઝ નાવ ગ્રો અપ, હવે તે મોટી થઈ ચૂકી હતી. આફ્ટર મેની યર્સ સી કેમ ટુ નો ફ્રોમ અ ફ્રેન્ડ ધેટ ન્યુસન. ઘણા સમય પછી તે હવે આ ન્યુસન જે છે તેને પોતાનો મિત્ર માનવા લાગી. ધ સેલર હુ હેડ બ્રોટ હર ઇન એન એક્શન. હવે તેને ટૂંકમાં ખબર પડી કે જે આ સેલર છે તેણે પોતાને હરાજીમાં મેળવી હતી.
હી નોટ અ લીગલ હસબન્ડ, તે ખરેખર એકચ્યુઅલમાં તેની માતા સુશાન જે છે તેનો ખરેખર ઓરિજિનલ પતિ ન હતો. શી વોઝ શોક, તેણી એકદમ આશ્ચર્ય પામી ગઈ એટ ધીસ ડિસઇલ્યુઝમેન્ટ, આ ભ્રમણામાં. આ જ્યારે તેને ખબર પડી ત્યારે તેણી એકદમ ટૂંકમાં આમ આશ્ચર્યચકિત થઈ ગઈ. ફોર્ચ્યુનેટલી, સદભાગ્યે, શી કુડ ગેટ રાઇડ ઓફ હિમ એઝ ધી લેટર ડાઇડ ઇન અ શિપરેક. ઘણા સમય પછી જ્યારે શિપરેક એટલે કે જહાજનો નાશ થવો, જ્યારે જહાજનો નાશ થયો ત્યારે આ જે લ્યુસન સેલર છે તેનું મૃત્યુ થયું અને તેને તેનાથી છુટકારો મળી ગયો. સુસાન એન્ડ હિઝ ડોટર કેમ ટુ વેડન પ્રિયર ઓન ધી ફેરી ડે. સુસાન વોઝ ઇન સર્ચ ઓફ હેન્ચર્ડ. સુસાન અને તેની દીકરી બંને હવે વેડિયન પેરિયરમાં જે ફેરી ચાલતી હતી એટલે કે દરિયામાં જે શિપ ચાલતી હતી તેમાં પોતે આવી ગયા અને સુશાન વોઝ ઇન સર્ચ ઓફ હેન્ચર્ડ. હવે સુશાન પોતાનો પતિ હેન્ચર્ડ છે તેને શોધવા લાગી. હર રિયલ હસબન્ડ, કે જે ખરેખર સુશાનનો ઓરિજિનલ પતિ હતો. She came to that old woman who had been selling furmity for the last 39 years. તે તરત જ પેલી વૃદ્ધ સ્ત્રી આવી. કઈ વૃદ્ધ સ્ત્રી? કે જે ખરેખર જેણે આ હેન્ચર્ડને વધારે પડતું ડ્રિંક પાઈ દીધું હતું આ સ્ત્રી પાસે, કે જે છેલ્લા 29 યર્સ એટલે કે 29 વર્ષથી આ જે ડ્રિંકિંગ છે તેનો ધંધો કરતી હતી. ધી ઓલ્ડ વુમન હેડ કમ ટુ નો ફ્રોમ હર હસબન્ડ. આ વૃદ્ધ સ્ત્રી છે તેને તે પોતાના હસબન્ડ વિશે પૂછવા લાગી. ધેટ હેન્ચર્ડ વોઝ લિવિંગ ઇન કાસ્ટર બ્રિજ, અને તેણે કહ્યું કે હેન્ચર્ડ જે છે તે કાસ્ટર બ્રિજની અંદર રહે છે. સુસાન ડીડ નોટ ડિક્લેર બિફોર હર ડોટર ધેટ હેન્ચર્ડ વોઝ હર ફાધર. આ સુશાન જે છે તેણે પોતાની દીકરી જે છે ડોટર છે તેને કીધું નહીં કે હેન્ચર્ડ છે તે તારા પિતા છે. બોથ ઓફ ધેમ કેમ ટુ કાસ્ટર બ્રિજ. બોથ એટલે બંને. બંને એટલે કોણ કોણ? તો કે સુશાન અને તેની દીકરી એલિઝાબેથ. આ બંને જે છે તે હવે કાસ્ટર બ્રિજમાં આવે છે. કાસ્ટર બ્રિજ છે એ શહેરનું નામ છે. ધી બેન્ડ વોઝ પ્લેઇંગ ઇન ફ્રન્ટ ઓફ ધી ફેમસ હોટલ. એક બેન્ડ એટલે કે જે આ સંગીતકારોનું જે ટૂંકમાં બેન્ડ હોય છે એ એક સરસ મજાની ફેમસ હોટલ હતી તેની આગળ આ એક બેન્ડ જે છે તે વાગતું હતું. ધ કિંગ્સ આર્મ. આ હોટલનું નામ હતું કિંગ્સ આર્મ. Susan and Elizabeth knew from an old man that a public dinner was arranged in a hotel in honor of the mayor. સુસાન અને એલિઝાબેથને ખબર પડે છે કે એક જે વૃદ્ધ ત્યાં આગળ માણસ છે તે લોકો માટે જમવાનું જે છે તેની ગોઠવણી કરી હોય છે અને તે ત્યાંનો માનનીય મેયર હોય છે. સુશાન વોઝ એસ્ટોનિશ્ડ ટુ હિયર હિઝ નેમ. અને સુશાનને એસ્ટોનિશ એટલે કે આશ્ચર્ય થાય છે તેનું નામ સાંભળીને, કારણ કે આ મેયર જે છે તે કોણ હોય છે? ઇટ વોઝ હેન્ચર્ડ. કારણ કે અત્યારને જે કાસ્ટર બ્રિજ શહેરનો જે મેયર છે તે હતો હેન્ચર્ડ એટલે કે સુશાનનો પતિ. ધી મધર એન્ડ ધી ડોટર સેટ ઓન ધ સ્ટેપ ઇન ફ્રન્ટ ઓફ ધી હોટેલ. મા અને દીકરી બંને જ આ હોટલના પગથિયા ઉપર બેસી ગયા. એન્ડ શો ધ મેયર સિટિંગ ઇન અ ચેર. અને આ જે મેયર પોતાની જે સિંહાસન ઉપર ખુરશી ઉપર બેઠા હતા તેને જોવા લાગ્યા. હી વોઝ 40 વિથ ડાર્ક આઈબ્રોઝ એન્ડ હેર. તે અત્યારે 40 વર્ષનો હતો. એકદમ ટૂંકમાં ડાર્ક આઈબ્રો એટલે કે હવે ઘાટો આઈબ્રો થઈ ગયો હતો અને એના વાળ પણ થોડા બ્રાઉન એવા થઈ ગયા હતા. હિઝ વોઇસ વોઝ કમાન્ડિંગ. પણ તેમ છતાં પણ મિશેલનો અવાજ જે છે તે એકદમ પ્રભાવશાળી હતો, એકદમ ટૂંકમાં આદેશવાન, કડક હતો. એલિઝાબેથ જોન વોઝ એડમિસ્ડ વન્ડર ધેટ. એલિઝાબેથને જ્યારે આમ ટૂંકમાં એકદમ આશ્ચર્ય થયું જ્યારે there were 3 glasses laying on the table. તેના ટેબલ ઉપર 3 ગ્લાસીસ રાખવામાં આવ્યું ત્યારે તે થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ. 2 of them were empty. 2 તેમાંથી ખાલી હતા. And the third one was half filled with water. અને ત્રીજો હતો તે થોડોક જ એવો પાણીથી ભરેલો હતો. આ જોઈ અને એલિઝાબેથને ખૂબ આશ્ચર્ય લાગ્યું. The old man informed them that આ વૃદ્ધ માણસે તેઓને માહિતી આપી કે the mayor had long back taken an oath not to drink heavy drink and had stuck to it.
આ જે વૃદ્ધ માણસ હતો તેણે સુસાનને માહિતી આપી કે અત્યારે જે હાલના આપણા મેયર છે મિશેલ, તે ક્યારેય એને પ્રતિજ્ઞા લીધી છે, ઓથ એટલે કે શપથ લીધા છે કે તે ક્યારેય પણ હવે પછી હેવી ડ્રિંક એટલે કે ક્યારેય પણ આ જે દારૂ છે, જે શરાબ છે, તેને હાથ નહીં લગાડે. આફ્ટર ધ ડિનર, રાતના જમ્યા પછી, ધી મેયર ગેવ અ સ્પીચ ઓફ હિઝ એક્સપિરિયન્સ ઓફ ધ હાઈ ડીલિંગ. હવે રાતનું જમવાનું પૂરું થયા બાદ મેયર છે તે પોતાની સ્પીચ જે છે, જે કોના વિશે છે તો કે હાઈ ડીલિંગ એટલે કે આ વખતે પાકનું જે નુકસાન થયું છે તેના ઉપરની પોતાની જે સ્પીચ છે તે પોતે આપે છે. બટ વન ઓફ ધી પર્સન ફ્રોમ ધી ઓડિયન્સ સ્ટૂડ એ સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ છે, પરંતુ તેમાંથી જે સામે લોકો બેઠા હતા, પ્રેક્ષકો બેઠા હતા, તેમાંથી એક વ્યક્તિ ઊભો થાય છે અને કહે છે, ધ sarcastically asked him about the bad wheat sold by the mayor. તે કટાક્ષપણે, sarcastically એટલે કે કટાક્ષપણે તે પૂછે છે, વીટ એટલે ઘઉં, કે જે આ વખતે આપણે જે ઘઉં વેચાઈ ગયા છે તેના વિશે મેયરને પૂછે છે. The mayor explained that the wheat was spoiled on account of wet weather at the time of harvesting. હવે આ મેયર છે તે તેના આ જે વ્યક્તિ ઊભો થયો છે તેનો જવાબ આપે છે કે ભાઈ આ વખતે લણણી એટલે કે જે પાક કાપે છે આ સમયે જ્યારે હાર્વેસ્ટિંગ એટલે કે લણણી, પાક જે લણે છે તે પાક લણવાના સમયે જ જ્યારે ભેજવાળું વાતાવરણ હતું, વેટ વેધર એટલે કે ભેજવાળું વાતાવરણ હતું, તેના કારણે આપણો પાક જે છે એ સ્પોઇલ એટલે કે નાશ થયો છે. હી એડેડ વિથ એન એંગ્રી લુક, તે થોડા ગુસ્સાથી જુએ છે. He was ready to get the bad wheat back. તે હજી પણ આજે ખરાબ થઈ ગયેલા ઘઉં છે તેને ફરી પાછા સારા કરવા માટે કંઈક પ્રયત્ન કરશે. If someone could turn bad wheat into a good, જો કોઈ એવો વ્યક્તિ મળી જાય કે જે આ ખરાબ ઘઉં છે તેને કોઈ યુક્તિથી, કોઈ આઈડિયાસથી સારા બનાવી શકતા હોય તો તે પ્રયત્ન કરવા માટે તૈયાર છે, એવું આ મેયર છે તે પેલો ઊભો થયેલો વ્યક્તિને જવાબ આપે છે. After a few minutes, a stranger looking like a Scotsman sent the mayor a cheat through the writer and went to the cheaper in name 3 Marnier. થોડી જ મિનિટ પછી એક અજાણ્યો વ્યક્તિ છે, સ્કોટમેનનો મતલબ થાય છે સ્કોટ એટલે કે સ્કોટ જે શહેર છે તે, અને મેન એટલે ત્યાંનો માણસ, એટલે કે સ્કોટનો જે તે માણસ હતો તે એક મેયર, આ મેયરને એક ચીટ એટલે કે એક પત્ર આપે છે, જે વેઇટર, ત્યાંનો જે વેઇટર છે તેના હાથે એને મોકલાવે છે. તેનું નામ હતું 3 Marnier. ધી મેયર હેવિંગ રીડ ધ ચીટ, તે આ ચીટ એટલે કે આ જે ચિઠ્ઠી છે તેને વાંચે છે. ગ્રીવ થોટફુલ, તે વિચારે છે. એન્ડ એટ વન્સ વેન્ટ ટુ ધી 3 Marnier, અને તે પોતે 3 Marnier તરફ જાય છે. સુસાન એન્ડ એલિઝાબેથન જેન વેર વરીડ અબાઉટ ધેર સ્ટે એટ નાઇટ. હવે બીજી તરફ જોઈએ તો આ મા અને દીકરી એટલે કે સુસાન અને એલિઝાબેથન રાતના રોકાવા માટે ચિંતિત હતી કે આ અજાણ્યા શહેર કાસ્ટલ બ્રિજમાં કઈ જગ્યાએ રોકાવું. બટ ધી મધર ડીડ નોટ સ્પીક એનીથિંગ, પણ તેમ છતાંય સુસાન છે તે કાંઈ પણ બોલી નહીં. એટ લાસ્ટ બોથ ઓફ ધેમ વેન્ટ ટુ ધ ચીપ ઇન નેમ ઇન ધી 3 Marniers. આ 3 Marniers એક સસ્તી એવી જગ્યા હતી, હોટેલ હતી, ત્યાં જાય છે અને તે બંને ત્યાં જાય છે. સિન્સ સુસાન હેડ નોટ ઇનફ મની ટુ પે અપ ધી ચાર્જીસ. હવે સુસાન પાસે એટલા રૂપિયા ન હતા કે તે આ જગ્યાએ રહેવા માટેનું ભાડું ચૂકવી શકે. ઇવન ઇન ધીસ ચીપ હોટેલ, આ સસ્તી હોટેલ હતી તેમ છતાં પણ સુસાન પાસે એવા કોઈ રૂપિયા ન હતા. એલિઝાબેથ અફોર્ડ હિઝ સર્વિસ ટુ ધી લેન્ડ લેડી who was kind enough to employ her as such. એલિઝાબેથ હવે પ્રયત્ન કરે છે કે ત્યાંની કોઈ સેવા જે છે તે કરી શકે અને તે અહીંયા રહેવા દે એવો બંને પ્રયત્ન કરે છે. એલિઝાબેથ વોઝ આસ્ક્ડ ટુ સી ઇફ મિસ્ટર ડોનાલ્ડ ફેરાડ સપર વોઝ રેડી. હવે એક અહીંયા નવા પાત્રની એન્ટ્રી થાય છે, તેનું નામ છે મિસ્ટર ડોનાલ્ડ ફારફ્રી. અત્યાર સુધીના પાછા રિપીટ કરી દઉં છું કેટલા કેરેક્ટર આવ્યા છે. સૌ પ્રથમ છે મિશેલ હેન્ચર્ડ, તેની પત્ની છે સુસાન, તેની દીકરીનું નામ છે એલિઝાબેથ, બરાબર. અને ત્યારબાદ જે છે
તે રિચાર્ડ ન્યુસન કે જે પેલો સેલર હતો તે. અને હવે આવે છે મિસ્ટર ડોનાલ્ડ ફારફ્રી. તે હવે આની મદદ કરે છે. ડોનાલ્ડ વોઝ ગિવન ધ રૂમ જસ્ટ નિયર ધી વન ઇન વિચ સુસાન વોઝ પુટિંગ અપ. હવે આ ડોનાલ્ડને ખબર પડે છે અને ડોનાલ્ડ તેની મદદ કરે છે અને એની સુસાનને પોતાનો બાજુનો રૂમ છે તે આપે છે. She could hear all that was discussed in Donald's room. હવે તેણી ડોનાલ્ડના રૂમમાં જે કંઈ ડિસ્કસ થતી હતી તે સાંભળે છે. It so happened that the mayor came to Donald and asked him how he could be useful to him. હવે આ ડોનાલ્ડના રૂમમાં જે છે ડોનાલ્ડ ફારફ્રી એના રૂમમાં કોણ આવ્યું હતું? મેયર એટલે કે મિશેલ હેન્ચર્ટ આવ્યો હતો અને આ બંને વાત કરતા હતા કે કઈ રીતે આ ડોનાલ્ડ જે છે તે કાસ્ટરબ્રિજના મેયરને ઉપયોગી બની શકે. ડોનાલ્ડ બ્રોટ આઉટ અ સેમ્પલ ઓફ બેડ વિથ ધી બેગ. ડોનાલ્ડ હવે પોતાના ઠેલામાંથી એક જે ખરાબ બગડેલા જે ઘઉં છે તેનું સેમ્પલ તેને બતાવે છે. પરફોર્મ સમ ઓપરેશન ઓન ઇટ. એના ઉપર અમુક સંશોધન અમુક ઓપરેશન કર્યા બાદ એન્ડ ટર્ન ઇન્ટુ ગુડ વીટ. એના ઉપર આ ખરાબ ઘઉં છે તેના ઉપર થોડું ઘણું સંશોધન કરી અને એને સારા ઘઉંમાં પરિવર્તિત કરી શકાય છે. ધી મેયર વોઝ પ્લીઝ ટુ ફાઇન્ડ ધેટ. હવે આ મેયર આ સાંભળી અને ખૂબ ખુશ થઈ જાય છે. હી કુડ ટર્ન ઓલ હિઝ બેગ્સ ઓફ વીટ ઇન્ટુ ગુડ કોર્ન્સ. હવે તે એવું કહે છે કે મારા જેટલા ઘઉં આ બગડેલા છે તેને સારા ઘઉંમાં પરિવર્તિત તું કરીશ. હી અર્જ ધ યંગ સ્કોટમેન ટુ વર્ક એઝ હિઝ મેનેજર. અને આ મેયર એટલે કે અહીંયા જે છે મિશેલ હેન્ચર્ટ છે તે આ નવો વ્યક્તિ છે એનું નામ છે મિસ્ટર ડોનાલ્ડ ફારફ્રી. તેને વિનંતી કરે છે કે તું હવે આ કાસ્ટરબ્રિજનો મેનેજર બની જા મારી સાથે. Donald saw unwillingness to accept the offer as he wished to go to America to see the world. ડોનાલ્ડને એવી ઈચ્છા હતી કે તે અમેરિકા જઈ અને આખી દુનિયા જુએ, પણ તેની અનવિલિંગનેસ એની ઈચ્છા ન હતી છતાં પણ પોતે આ ઓફર જે છે મેયરની તે સ્વીકારે છે. બટ વેન ધી મેયર પરસાઇડ હિમ હી એક્સેપ્ટેડ ધી ઓફર. પણ મેયર જ્યારે પરસ્યુએટ એટલે કે વળગવું થોડીક વધારે એના ઉપર જ્યારે ટૂંકમાં ભાર આપે છે દબાણ આપે છે ત્યારે ડોનાલ્ડ જે છે તે આ પોતાનો પ્રસ્તાવ મેયરનો જે પ્રસ્તાવ છે તે સ્વીકારી લે છે. ધી નેક્સ્ટ મોર્નિંગ બીજા દિવસે સવારે સુસાન સેન્ટ એલિઝાબેથ ટુ હેન્ચર્ડ્સ હાઉસ ટુ નો વેધર હી વોઝ વિલિંગ ટુ સી હર ઓર નોટ. બીજા જ દિવસે સુસાન એલિઝાબેથને મોકલે છે કે હેન્ચર્ડ છે તે તેના ઘરે છે કે નહીં તે જોઈ આવો. એલિઝાબેથ વોઝ ટુ બ્રિંગ ધ રિપ્લાય ઇન અ રિટર્ન ચીટ ઇફ હી વિશ ટુ સી હર. એલિઝાબેથ જે છે તે ચિઠ્ઠી લખે છે કોને? તો કે આ જે મેયર છે તેને ચિઠ્ઠી લખે છે કે તે જો જોવા માગતા હોય તેને તો આવે એવી ચિઠ્ઠી લખે છે. એઝ પર હર મધર્સ ઇન્સ્ટ્રક્શન. તેની માતા જેવી રીતે સૂચના આપે છે તેવી રીતે એલિઝાબેથ છે તે એક હવે ચિઠ્ઠી બનાવે છે. એલિઝાબેથ વેન્ટ ટુ ધી મેયર એન્ડ ગેવ સેટિસ્ફેક્ટરી આન્સર ટુ હિઝ ક્વેશ્ચન. એલિઝાબેથ હવે મેયરને ત્યાં જાય છે અને તેને સેટિસ્ફેક્શની એટલે કે સંતોષ મળે છે. હેન્ચર્ડ વોઝ મચ ઇમ્પ્રેસ્ડ ટુ ફાઇન્ડ ધેટ સુસાન થ્રુ ઇલ ટ્રીટેડ બાય હિમ. હેન્ચર્ડ અહીંયા ખુશ થાય છે કે સુસાને તેને ટૂંકમાં કઈ રીતે એને ટ્રીટ કરી છે તે જોઈને. હેડ શોન કાઇન્ડનેસ ટુવાર્ડ હિમ ઓલ સેજ. કારણ કે તે દરેક રીતે એકદમ નમ્ર હોય છે. હિઝ આઈસ વેર બીડ્યુડ એટ ધી ડોટર્સ સાઇટ. હવે તેની આંખો જે છે એ બીડ્યુડ એટલે કે ભીની કરે છે. પોતાની પુત્રી તરફ પોતાની આંખો ભીની થઈ જાય છે. હી ન્યૂ ફ્રોમ હર ધેટ સુસાન હેડ બીકમ અ વિડો. તેને હવે ખબર પડે છે કે સુસાન છે તે કેવી છે? વિધવા છે. He at once wrote a letter to Susan asking her to see him at the ring on the Badmouth Road. હવે તેને પત્ર લખે છે કે સુસાનને કે તું હવે અહીંયા જે બડમાઉથ નામનો રોડ છે ત્યાં આગળ આવજે વેરી ઇવનિંગ સાંજના સમયે. He also interested a £5 note into the envelope but
તે 5 પાઉન્ડ જે છે તે આ એન્વેલપ એટલે કે આ જે કવર છે તેમાં રાખવા માંગે છે, પરંતુ બટ રોટ નથિંગ અબાઉટ ઇટ, પણ તેની અંદર કાંઈ લખતા નથી. ઇટ વોઝ એન ઇન્ડિકેટ ધેટ, તે એનું સૂચન કરે છે કે he had then paid up the sailor's debt and bought her back again. આ 5 જે ટૂંકમાં $5 જે છે તે મૂકે છે તેનો મતલબ એવો થાય છે, એ એવું સૂચવે છે કે મેં તને $5 ની અંદર વહેંચી હતી એવું સૂચન કરે છે અને હવે હું પાછી મેળવી લઉં છું. ટૂંકમાં એ દેવું હતું, ડેબ્ટ એટલે કરજ હતું, કે કારણ કે પેલા જે છે એને 5 ગીની આપી સેલરે અને આને લઈ ગયો હતો. It was also written in the letter that, તે આ સિવાય પણ લખે છે કે Susan should not talk about it all to Elizabeth till their meeting took place in the evening. અને આ સિવાય સુસાન એવું પણ કહે છે કે એલિઝાબેથને આ મીટિંગ વિશે કંઈ ખબર નથી. When they meet at the ring in the evening, Susan leaned toward Henchard and he supported her. જ્યારે બંને તેઓ સાંજે મળે છે ત્યારે હેન્ચર્ડ તેને સપોર્ટ કરે છે. He wished that, તે ઈચ્છે છે કે he could know long before that she was still living. તે આટલા સમય બાદ પણ હજી જીવે છે, તેણી એવું કહે છે સુસાન. She also made her breast clear, તેને પોતે જે છે હજી ટૂંકમાં એક વ્યવસ્થિત સ્ત્રી જેવી હતી તેવી જ છે એવું કહેવા માંગે છે. That she had to remain faithful the sailor whom she was sold to. તેને એ પણ યાદ છે કે તેણે કઈ રીતે હેન્ચર્ડે પોતો જે પેલો સેલર હતો તેને વેચી દીધી હતી. Then Henchard hint upon a plan that she was to stay in hired cottage for some time. અને પછી આ જે મિશેલ છે, હેન્ચર્ડ છે, તે એવું કહે છે તેની સૂચના મુજબ કે તે પોતાનું જે કોટેજ એટલે કે ઘર છે તેની અંદર થોડો ટાઈમ માટે રહી શકે છે. He would frequently visit the cottage and, તે વારંવાર આ કોટેજ એટલે કે અલગ ઘર છે તેની મદદ લેતો રહે, તેની ટૂંકમાં ત્યાં વિઝિટ લેતો રહે છે. And pretend to love her, અને પોતાનો પ્રેમ છે તે બતાવે છે. As a result, he would propose for a marriage and also marry her. આ સમયગાળા દરમિયાન વન્સ અગેન જે પતિ પત્ની તો હતા જ, હેન્ચર્ડ અને સુસાન પતિ પત્ની જ હતા, તેમ છતાં પણ તે પોતાની પત્નીને વન્સ અગેન પ્રપોઝ કરે છે અને લગ્ન પણ કરે છે. This plan was necessary only because, આ જરૂરી હતું કારણ કે he being the mayor, તે એક મેયર હતો, could not bring her back as a wife since, તે લગ્ન કરી લે છે, પોતાની પત્ની સુસાનને અપનાવી પણ લે છે, પણ તે પબ્લિકની સામે પોતાની પત્ની સુસાનને સ્વીકારી શકતો નથી કારણ કે તે હવે એક મેયર હતો. She was known as Mrs. Newson. તે હવે મિસિસ ન્યુસન તરીકે જાણીતી બની શકી હતી. The plan was successfully carried out. અને આ જે પ્લાન છે તે હવે ટૂંકમાં સરસ રીતે વર્કઆઉટ થઈ ગયો. There was a little trouble on the way. પરંતુ સારા કામમાં શો વિઘ્ન. તેવી જ રીતે આ પ્લાનમાં પણ હવે એક વિઘ્ન આવે છે. Henchard was on the horn of dilemma. ડાયલમા એટલે કે ધર્મસંકટ. હેન્ચર્ડ જે છે તે હવે એક ધર્મસંકટમાં હોય છે. There was a woman in Jasri and she had nursed him lovingly at the time of illness. હવે એક સ્ત્રી હતી કે જે ખરેખર નર્સ તરીકે હતી અને તે જ્યારે મેયર બીમાર હતા ત્યારે તેની ખૂબ એવી સેવા કરી હતી તે હતી. They became so fond of each other that they decided to marry. અને આ બંનેએ પછી લગ્ન કરી લીધા હતા. But now Susan has arrived. પણ હવે તેની મિશેલની ઓરિજિનલ પત્ની સુસાન આવી ચૂકી છે ત્યારે Henchard had confined in Donald Farfree and took his advice. હવે હેન્ચર્ડ જે છે તે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને પોતાનો જે મેનેજર છે ડોનાલ્ડ ફારફ્રી તેની પાસેથી સલાહ લે છે. He made him write a letter to that woman with full detail of this situation. તે આ સ્ત્રી વિશે તમામ માહિતી અને પોતાની પરિસ્થિતિનું વર્ણન કરે છે. And thus the emotional conflict was
અવર્ટેડ, અને અત્યારે હવે લાગણી જે છે તેને પોતે થોડી ટાળે છે, થોડી સાઈડમાં મૂકે છે. અંડર ધી મેનેજમેન્ટ ઓફ ડોનાલ્ડ, ડોનાલ્ડના મગજ પ્રમાણે, એના મત મુજબ, એના કાર્યક્રમ પ્રમાણે હેન્ચર્ડ બિઝનેસ ફ્લોરિસ્ડ. ડોનાલ્ડના મત પ્રમાણે ખરેખર અત્યારે હેન્ચર્ડ જે છે તેને પોતાનો બિઝનેસ ફ્લોરિસ્ડ એટલે વધારવો જોઈએ. સુસાન એન્ડ એલિઝાબેથ જેન lived happily in a big comfortable house of the mayor. અત્યારે જે મેયરનું મોટું ઘર છે તેની અંદર આરામથી આ સુશાન અને તેની દીકરી જે છે તે બંને રહી ચૂક્યા છે. બટ અનફોર્ચ્યુનેટલી, પરંતુ કમનસીબે, ધી ફ્રેન્ડશિપ બિટવીન હેન્ચર્ડ એન્ડ ડોનાલ્ડ ફાર્ફ્રી વોઝ ક્રેક. પણ અચાનક જ એવું થયું, બધું સારું ચાલતું હતું ત્યારે જ મેયર અને તેનો મેનેજર, મેયર એટલે કોણ? હેન્ચર્ડ, અને તેનો મેનેજર એટલે કે ડોનાલ્ડ ફાર્ફ્રી, આ બંને વચ્ચે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ અને થોડી મિત્રતામાં તિરાડ પડી. હેન્ચર્ડ કુડ નોટ બિયર ધ ઓવર ઇમ્પોર્ટન્સ ધેટ પીપલ ગેવ હિમ. હેન્ચર્ડને એટલે થોડું ટૂંકમાં ડોનાલ્ડ ફાર્ફ્રી ન ગમતો હતો, કારણ કે લોકો હવે મેયર કરતાં વધારે આ મેનેજરને માન આપતા હતા. વન્સ ડોનાલ્ડ ટ્રાઈડ ટુ એસર્ટ હિમસેલ્ફ ઓવર હિઝ માસ્ટર, અને બીજી તરફ ડોનાલ્ડ ફાર્ફ્રી એટલે કે આ મેનેજર છે તે પણ એસર્ટ એટલે છુટકારો, આ પોતાનો માસ્ટર એટલે કે મેયર જે છે તેનાથી છુટકારો મેળવવા માંગતો હતો. હેન્ચર્ડ ઇન ધી મેટર ઓફ અ વર્ક નેમ એબલ વિટ. હેન્ચર્ડ જે છે તે હવે પોતાનો એક વર્કર એટલે કે ટૂંકમાં એક કામદાર હતો, એબલ વિટ, તેના ઉપર વાત કરે છે. ધેન એટ ધ ટાઈમ ઓફ celebrating the national event, Henchard failed to carry out his gorgeous plan as it rained on the day, spoiling the tent playground. જ્યારે એનો એક શિષ્ય છે તે આવે છે અને એને આગળના પ્લાન વિશે કહે છે, પરંતુ આ પ્લાન જે છે તે નિષ્ફળ બની જાય છે. પીપલ જોઈન ડોનાલ્ડ ટેન્ટ. લોકો જે છે આ ડોનાલ્ડના ટેન્ટ છે ત્યાં કોઈ ટૂંકમાં સેલિબ્રેશન છે તેની સાથે જોડાય છે. વેન ઇટ સ્ટોપ્ડ રેનિંગ. જ્યારે વરસાદ આવે છે ત્યારે તે કાર્યક્રમ અટકી જાય છે. એન્ડ રિમાર્ક ધેટ ધી મેયર હેડ રોંગલી ચૂઝન ધી પ્લેસ ફોર સેલિબ્રેશન. અને ત્યારે તેને યાદ આવે છે કે મેયરે આ ઉજવણી માટેનું, સેલિબ્રેશન માટેનું સ્થળ છે તે ખરેખર ખોટું પસંદ કર્યું છે. They also considered Donald superior to Henchard in intellect and understanding. તેને ડોનાલ્ડ જે છે તેને ખરેખર એમ લાગતું હતું કે તેનો જે હેન્ચર્ડ છે તે બુદ્ધિશાળી છે અને સમજદાર છે. હેન્ચર્ડ લોસ્ટ હિઝ ટેમ્પર. હવે હેન્ચર્ડ જે છે તે પોતાનો સ્વભાવ જે છે તેનો ગુમાવી મૂકે છે. એન્ડ ડિક્લેર ધેટ ડોનાલ્ડ વુડ બી નો મોર વિથ હિમ ઇન બિઝનેસ. અને ગુસ્સામાં તે પબ્લિકની સામે આ ઉજવણીમાં જ એવું જાહેર કરી દે છે કે હવે મારી સાથે ડોનાલ્ડ વધારે કાર્ય કરી શકશે નહીં, હું અને ડોનાલ્ડ એક સાથે બિઝનેસ નહીં કરી શકીએ. ડોનાલ્ડ હુ હેડ ઓવરહેડ હિમ said to did not go to the store yard and declared that his master did not require his service anymore. અને હવે ડોનાલ્ડ છે તે પણ થોડો ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે હું પણ તમારી સાથે વધારે કંઈ કાર્ય કરવા માંગતો નથી, તમારી સેવા વધારે કરવા માંગતો નથી. That very evening, Donald Farfree met Elizabeth Ann. આજ રાતે આ બધું પૂરું થઈ જાય છે. ત્યારબાદ તે સાંજના સમયે એલિઝાબેથને મળે છે અને ઇન્ફોર્મ હર વોટ હેડ હેપન બિટવીન હેનાર્ચ એન્ડ હિમસેલ્ફ. અને તે હવે અહીંયા એલિઝાબેથને કહે છે કે તેના વચ્ચે અને હેન્ચર્ડની વચ્ચે શું બાબત બની છે તેના ઉપર તે વાત કરે છે. એલિઝાબેથ ડીડ નોટ વિશ that he should go abroad. એલિઝાબેથ બિલકુલ એવું ન ઈચ્છતી હતી કે ફાર્ફ્રે છે, ડોનાલ્ડ ફાર્ફ્રે એટલે કે મેનેજર જે છે તે હવે અબ્રોડ એટલે કે વિદેશમાં જાય તેવું એલિઝાબેથન ઈચ્છતી ન હતી. શી વિશ્ડ ઓન ધીસ કન્ટ્રી. તે એવું ઈચ્છતી હતી કે તે આ દેશમાં જ રહે. that he should stay in Casterbridge and he agreed. અને એટલા માટે જ ડોનાલ્ડ પણ આની એલિઝાબેથની વાત માની અને અહીંયા રહે છે. હી બોટ અ શોપ એન્ડ. તે હવે એક દુકાન છે તે ખરીદે છે. એન્ડ બીકેમ એ કોર્ન એન્ડ હે
merchant. અને હવે તે એક દુકાન ખરીદી લે છે અને અનાજ કરિયાણાનો વેપારી બને છે. When Henchard knew that, જ્યારે હેન્ચર્ડને ખબર પડે છે કે Donald had started a shop in the town, he called Elizabethan Jane and took a promise from her that she would neither see Donald nor talk with him. જ્યારે હવે મનમાં અસુરક્ષિતતા વધતી જાય છે મિશેલને, કે મિશેલ પોતાની આ જે દીકરી છે એલિઝાબેથ તેને બોલાવે છે અને તેને કહે છે કે વચન લેવડાવે છે કે તું ડોનાલ્ડને નહીં મળીશ અને ના તો તું એની દુકાને જઈશ. He also warned Donald not to make any effort to see her. અને આ ઉપરાંત તે ડોનાલ્ડને પણ થોડી ધમકી આપે છે, એને વોર્નિંગ આપે છે કે તું હવે એલિઝાબેથને નહીં તો મળવાનો બિલકુલ પ્રયત્ન કરીશ નહીં. Now it so happened that Mrs. Henchard fell ill. આ સમયગાળા દરમિયાન જ હવે મિસિસ હેન્ચર્ડ જે છે તે બીમાર પડે છે. ડાઇડ આફ્ટર અ ફ્યુ મંથ, અને થોડાક સમયમાં જ મૃત્યુ પામે છે. મિસિસ હેન્ચર્ડ એટલે કોણ? સુસાન, જે પત્ની છે હેન્ચર્ડની તે. She had written a letter to her husband with an instruction. જ્યારે આ મિસિસ હેન્ચર્ડ એટલે કે સુસાન છે તે મૃત્યુ પામે છે ત્યારે એક પત્ર લખે છે અને તે તેના પતિ એટલે કે હેન્ચર્ડને મોકલાવે છે અને તેને સૂચના હોય છે તેની અંદર. She had written a letter to her husband with an instruction to open it after Elizabethan's marriage. તેમાં સૂચના લખેલી હોય છે કે એલિઝાબેથના લગ્ન પછી જ આ પત્ર જે છે તે તારે ખોલવાનો છે. એવો પત્ર સુસાન છે તે પોતાના પતિ હેન્ચર્ડને લખે છે. It utter loneliness, એકદમ એકાંતમાં. He revealed the turn to Elizabethan that not Newson but he himself was her real father. તે કહે છે પણ આ જે મેયર છે એ થોડો ગુસ્સાવાળો હતો, થોડો પોતાના મિજાજવાળો હતો કે તેનાથી રહેવાતું નથી, અને તે એકાંતમાં જઈ અને આ પત્ર ખોલે છે અને તેની અંદર એને ખબર પડે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એલિઝાબેથન છે તે ખરેખર કોની પત્ની હતી, કોની દીકરી હતી? તો કે ન્યુસનની દીકરી હતી. બટ હી હિમસેલ્ફ વોઝ હર રિયલ ફાધર. તે તેના ઓરિજિનલ પિતા હતા. આ જે ન્યુસન છે તે કોણ? તો કે પેલા જે શેઇલર હતા ને, હા ઈ બરાબર. તો તેના ઓરિજિનલ ફાધર જે છે તે ખરેખર હેન્ચર્ડ નહીં પણ ન્યુસન હતા. એટલે કે પેલો જે શેઇલર હતો તે ઓરિજિનલ પિતા હતો. હવે તમને એક પ્રશ્ન થશે કે જ્યારે સુસાનને અને તેની દીકરીને વેચ્યા હતા બરાબર 5 ગિનીમાં, ત્યારે એક દીકરી હતી, તો આ દીકરી જે છે એ ક્યાં જશે તેનો આપણે મગજમાં રાખીશું. આગળ તેના વિશે પણ માહિતી આવશે. Then he went upstairs and accidentally came across Susan's letter. હવે તે ટૂંકમાં upstairs એટલે કે ઉપલોમાં તે હવે ટૂંકમાં અકસ્માતની રીતે જ સુસાનનો પત્ર જે છે એ જુએ છે. He read it and was shocked to find that Elizabeth, his young daughter, was already dead at the age of 3 months and his girl Elizabeth Jane was Newson's daughter. આવ્યું ને કે હવે જ્યારે આ પત્ર વાંચે છે ત્યારે એને ખબર પડે છે કે એલિઝાબેથ his young daughter was already dead. એનું નામ પણ એલિઝાબેથ જ હતું. જે સુસાન અને હેન્ચર્ડની પુત્રી, જ્યારે હેન્ચર્ડે આ લોકોને વેચી નાખ્યા ત્યારે સુસાનની સાથે એની દીકરી હતી, તેનું નામ પણ એલિઝાબેથન જ હતું. પરંતુ 3 મહિનાની હતી ત્યારે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું અને ત્યારબાદ એક છોકરી આવી એલિઝાબેથન જેન, જે ન્યુસનની પુત્રી હતી. એટલે કે એની માતા સુસાન હતી અને એનો પિતા જે પેલો શેઇલર હતો ન્યુસન એની હતી. નાવ વોટ કુડ બી ડન, હવે શું કરવું જોઈએ? હી વોઝ મચ ડિસઅપોઇન્ટેડ બટ, હવે તે એકદમ નિરાશ થઈ ગયો, પરંતુ ધેન હી ડિસાઇડેડ ટુ કીપ ધી સિક્રેટ ફ્રોમ ધી વર્લ્ડ એન્ડ હર ઇન ફ્યુચર. પરંતુ હવે આ વાત જે છે તે પોતે રહસ્ય જ રાખે છે, પોતે આવનારા ભવિષ્ય વિશે વિચારી અને દુનિયાને કોઈને કંઈ કહેતો નથી કે ખરેખર એલિઝાબેથન જે છે તે મારી દીકરી નથી, એવું કાંઈ કહેતો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આપણી સ્ટોરી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ વધીશું. ઓકે, હેવ અ નાઇસ ડે.